પડતા નો એક બે ઊભી થઈ જાય નું જો માપે મેળે ઓ હોય કુમાર હે પંજાબી હા હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જ આપણે જોતા હોય મજામાં જ હોય અત્યારે આપણે બ્લોગ ની શરૂઆત કરી દીધી છે મસ્તીની ગાડીમાં અને ગાડીમાં બધા જાય છે આપણે ક્યાં કુમાર ભેગા હે આ ગ્લાસ કેમ હરીશ હોર આવી ગયો હા પાણીપુરી કુમાર હે ભેગા અને આપણે મસ્તીને જઈ કુમાર જમવા શું કે કુમાર અરે મજામાં કુમાર આવ્યા હે તો કુમાર કે જમવા જવું હે તો કુમાર ફેમિલીમાં ઉપડી હવે ભૂખ લઈ ગઈ હો આમ જો આમાં પેટમાં ઉંદેડા બોલે ઓહો હાલો બીજા કોણ છે આ હાંધાય હાલો ભાઈ હાલો આ બધાને લેતા જવાના હે લાઈનમાં બધાને આ બધા જો બધાને ઓલા ટકા બકા બધાને ઉપાડતા જવાના હે બધાને જમવા લઈ જવાના ક્યારું ના રાહ જોવે કે આ હા ક્યારું ના રાહ ન્યુ મેમ્બર તને ભૂખ લાગી છે તો ચાલ જલ્દી ફટાફટ ઓલ્ડ નથી ન્યુ મેમ્બર શું કે કુમાર હાલો હવે નીકળી આપણે હરવે બરોબર છે ગાડી લેતા તમારી આપણી ગાડી આપણી કુમારની ઓહો હોન્ડા સિટી હો નથી બાપુ તમારી નથી બાપુ રેન્ટ ઉપર લઈ આવ્યો ભાડે અત્યારે બરોબર એવું હે હા 1000 રૂપિયા ભાડું આપ્યું અને બાબા 200 રૂપિયાનો તો ગેસ નાખ્યો અંદર ગાડીમાં એવું હે હા તો આપણી ગાડી જો તો ખુલે છે હજી ચાલો આપણે એ લઈ જાવ ને તમે તમારી લઈ લ્યો હું અમારી ગાડી ખુલે એ લઈ લો રેડી હાલો તો ભેગા ક્યાં થવું ડાયરેક્ટ ન્યા મારે ગેસ નાખવાનો હજી આપણે ડાયરેક્ટ જગ્યાએ ભેગા થાય બરોબર હારી ગાડી જોઈને બધે મારા દીકરા એ કુમાર ખોઈ દો આમાં દરવાજો નકર નીચે આવી જાય ધીમે ખોલજો આ રહી આ ગાડી આપણી ગાડી બીજા આ ગાડી એક દી જ રહે હો પછી રોજ આ ગાડી નહીં હોય આ બધા માં દીકરા હારી ગાડી જોઈને બધા એમાં ગોઠવાઈ ગયા આપણી ગાડીમાં કોઈ છે નહીં જો હા ભાઈ આ ગાડી તમારી ડિસ્પ્લે વાળી હો ભાઈ હાલો તો જો આ માં જરા ગોઠવાઈ ગયા છે ગાડીમાં જો ઉપર જો સનરૂફ માં હો ભાઈ આ તો કુમારની ગાડીમાં જલસો હે હો ભાઈ બખુ પાડ્યું હે ભાઈ અહીંયા રેડી બખુ કેટલા લાખ નું ખબર હે ને એ કુમાર પડે નહીં હો જોઈ ગયો અમારી ગાડીમાં સેલ્ફ અમે ઇન બિન અને એક 3 તો ચાલો ફટાફટ નીકળી થઈ ગયો ફાઇનલી કુમારની ગાડીમાં ગેસ પુરાય છે ટકાટક જો લાઈનમાં ઉભા ફુસિયારા મારે છે અને આ બધા ઉતરી ગયા નીચે મસ્તીને સામે ઉભા રહી જાય ત્યાં આપણી ગાડીમાં છે ને મસ્તીનો ગેસ પુરાઈ જાય એની પાછળ જ આપણી ગાડી છે તો ફટાફટ બે ગાડી ગેસ પુરાવી અમારે જો ગેસ પુરાઈ ગયો અને ગેસ પુરાવીને આવી ગયા આ બધા જો ટકા ફટકાઈ છે લા અરે પડતા નો એક બે ઊભી થઈ જાય શું કરે હરખી થવા જાય હરખી આમ થોડીક આમ આગી ઉભી રહ્યા હવે પવો તું તારી હાઈટ મોટી હો પલટી મારી જતી નહીં અમે બધા આવી ગયા છે મસ્તીના હોટલે પહોંચી ગયા હી હવે બધા જમવાની ગોઠવણી કરી જો કુમાર બે ગયા અહીંયા ગાડી હાઈ ક્લાસ અને એ પણ ક્યાં 150 ફૂટ રિંગ રોડ કાલાવા રોડ આપણી જો કુમારની ગાડી અહીંયા પડી છે ને આપણી ગાડી અહીંયા પડી છે અને આ બધા જો અહીંયા સેલ્ફી બેલ્ફી લે છે ત્યાં કીધું જમવાનો વારો આવે ત્યાં સુધીમાં કંઈક તમારે ટાઈમ પાસ કરવો હોય તો કરી લ્યો ફોટો બોટો પાડવાનો ટાઈમ પાસ કરો અહીંયા જો એક બેંક ની નીચે આપણે ગાડી પાર્ક કરી છે અરે ભાઈ હાલો ને આજે ફોટા પાડો વળી પછી રોડ જોઈ જો ફોટો શૂટ ચાલુ થઈ ગયો જો અત્યારે આ રહી ફોટો પાડી દઈએ અને હવે જો કપલ ફોટો ચાલે છે હાલો જમવા અહીંયા શું કંઈક જોઈતું જો અહીંયા ચાંદલો જોઈતો લાગે અહીંયા ઉપર અહીંયા ત્યાં મહેશ્વરું થઈ ગયું લાગે હરકું સાફ કરી નાખ તો ચાલો ફટાફટ પોગી હોટલે તો ફાઇનલી આપણું ખાવાનું આવી ગયું છે હા કુમાર
જો માપે મેળે ઓ હોય કુમાર હે પંજાબી માં ઓકેની એક મૂકી નહીં. કુમાર પંજાબી ચાલુ કરી દીધું અહીંયા આરોહી પછી ખાઈએ હામું તો જો અહીંયા ચાલુ થઈ ગઈ ધબધબાટી એ મેમ્બર્સ એન્જોય મજા આવે એવું હે શું હે શું મગાવ્યું છે તમે પનીર ટીકા કુમાર આપણું ફેવરેટ શું હે ભાઈ કાજુ પનીર કાજુ પનીર અહીંયા હાલો ભાઈ તમારે શું ઢોસો કે કાજુ પનીર કાજુ પનીર અને મિત્રો આપણે જો રૂખા સુખા ભાત ઓલરેડી અહીંયા પણ ભેગા જ છે બધે ભેગા જ છે આપણા ભાત અને આ બધા નાન ને એવું ખાઈ છે જો ફૂલે ફૂલ તો ચાલો આપણે હે ને મસ્ત મજાનું પેલા જમી લઈએ અમે બાપ દીકરા બે રોડ ઉપર હે ને આવી ગયા છે મસ્તી ના કેમ કે આ જાણ હે ને અહીંયા હે ને થોડોક ખાવા દેતો નથી એટલે અમે બધા રોડ માથે ચક્કર મરાવવાને લેવો જો અહીં ઇન્દિરા સર્કલ દેખાય છે ઇન્દિરા સર્કલ અહીંયા અમે બે બાપ દીકરો આટા મારી જો ઓલા બધા જો અહીંયા ખાય દેખાય જો ખાય હા ખાઈએ ને તાર ખાવું હે પપ્પુ મારો દીકરો એને ખાવા દેતો નથી ને ઘાણી બહુ કરે છે અમે એને કીધા આટો મારી આવે છે રોડ ઉપર ચક્કર મરાવું ને તો ઓલા બધા થોડુંક ખાઈ બધા મસ્ત જમી લીધું છે જો જમી કરીને બધા જો બેસી ગયા આરામમાં હજમ કરવા આના ગાથા જેવા છોકરા રહેતા નથી જો ઉપાડી ઘા કરે અહીંયા પણ નીંદરમાં તૈયારી થઈ ગઈ છે અને આરોહી જો આરોહી રે તારી રે હેક નથી થતો કેટલી રોટી ખાધી એ તો પૂછો. કોને હા રોઈ કેટલી ખાધી ભાઈ ખાલી નામ મારું હતું સિટી ફેવન જમાડવા લઈ જાય 4 નાન ખાઈ ગઈ આહ, 250 ગ્રામ શાક ઈ એકલી ખાઈ ગઈ અમે રેસ લગાડી હતી 4 બરાબર ચાર જીતું નહીં કોઈ જીવ. ભૂકા કાઢીને ખબર બધા ખાવા પીવાના ખાય તો બધા આરામ કરી જો અને જમવા ક્યાં આવ્યા હતા તમને કહો જો આ રાજધાની રેસ્ટોરન્ટ કાલાવાર રોડ અરે હાલો તો હવે શું વાર છે ઘરે જવાની કે હજી ક્યાંય સ્ટોપ કરવાનો છે હવે અમે અમારા ઘરે ડાયરેક્ટ ઘરે સીધા હે કુમાર સીધા ઘરે જાવ હોય નો સ્ટોપ ડાયરેક્ટ ગોંડલ ચોકડી થી આમ ખોડિયાર ટેકરી. બરાબર અમે અમારી ગાડીમાં ઘરે હાલો ભાઈ હારો ઈ આ સનરૂફ પર આમ પેલા લઈ આપણે સનરૂફ પર આપણે અલ્ટોમાં આવતા રહી હાલો આપણે અલ્ટોમાં બીજો ઉપર રહ્યા સનરૂફમાં અલ્ટા સનરૂફમાં દેખાડું ચાલો કે કેમ થયું મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ તમારી જ રસ્તો અંદર આવે થાય તો આપણે અલ્ટો હોઈ જાય બીજું સનરૂફમાં કુમાર હવે નીકળ્યો અરે અમે હવે હાલ બહુ એન્જોય કરી લીધી બરોબર. હા આ સર્કલ બધું પોઈન્ટ દેખાડી દેજો. જવા રીના જેને આવવું હોય ને ઇન્દિરા સર્કલ એની સામે જ છે રાજધાની. મજા આવી જાય એવું પણ મજા આવી જાય એવું અને શું કહેવાય રિઝનેબલ ભાવમાં હે બધું શાક આ તે બધું. હા હાલો ભાઈ ચાલો હવે અમે નવા ગામ નીકળી તમે બાય બાય કરીને ઘરે જાઓ ટાટા ટકુ એટલે મિત્રો આપણે ઘરે પહોંચી ગઈ જમી કરીને મસ્ત મજાના હવે થાકી ગઈ કેમ કે વાગી ગયા છે સાંજના 12 તો મસ્તીના હોઈ જાય ને વિડીયો આપણે પૂરો કરી તો વિડીયો તમને કેવો લાગ્યો તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરી નાખજો ફરી પાછા મળીએ આપણે મસ્તીના ફેમિલી વ્લોગ્સમાં ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ